હારો છો ને? બેઠા બેઠા ખાવું તો હારો જ થા ને, કે કામે તો જાવું ને. તો પણ તું ક્યાં કામે જા? તો કરિયાણું બધું એમનેમ આવે, બધું હું લાવું. પણ મેં તને એક વખત 70 રૂપિયા તો આપ્યા તા. હવે વરામાં એક વાર 70 રૂપિયા આપ્યા, એમાં તો તે 70 વાર ગણાવી નાખ્યા. પણ મેં તને એક વખત 70 રૂપિયા આપ્યા તા, એટલે મારે તો કેવું જ પડે ને. ઈ મારે કાંઈ સાંભળવું ના. તેલ મરચું મીઠું હળદર કરિયાણું બધું લઈ આઈ જા. એટલા બધા મારી પાસે પૈસા ના. તો ખાલી તેલ ને મરચું લઈ આઈ જા. ઈ કેહા કાકા ને જમરૂક કાકા ઉભા જ છે ને. આ તે શું કામ છે? એ થોડુંક તેલ ઉછીનું લેવા આવ્યો, શાક બનાવવું ને તે. હવે તેલ મરચાની માથાકૂટ તો અમારે છે. જો બોલો, હારા હારા કપડા પહેરીને ફરો તો તમારે તેલ મરચું ના. તો પણ તું શું લેવા આવ્યો? એ થોડુંક તેલ ઉછીનું લેવા આવ્યો. ઓય બાપા, તો ભોળાને 500 વીઘા જમીન છે, તો ઉશીનું તેલ ગોતવા હું નીકળો? એમ નો કહેતા હો કેહા કાકા. હાલો તમે અમારી વાડીએ તેલનું ડબલું અપાવી દો. હાલ. મારો માણસ હબ આવે તો હારું, બહુ ભૂખ લાગી. હાલો, ઉનાળાના સ્પેશિયલ ઠંડા ઠંડા સમોસા આવી ગયા. હે હું વેચે? એ ઠંડા ઠંડા સમોસા. હવે ઠંડા ઠંડા સમોસા થોડા વેચવાના હોય, સમોસા તો ગરમા ગરમ ખાવાના હોય. એ ગરમા ગરમ સમોસા તો બધા વેચતા હોય. આ તો મેં કીધું કાંઈક નવીન લાગે ને, અને આમ તો ઉનાળામાં ઠંડુ ખાવાનું મન થાય એટલે ઠંડા સમોસા વેચું. ઉભો રે, મારા માણસને આવી જવા દે, પછી સમોસા ખાવી. જો બોલો, તમારો માણસ તો કારે આવશે. હમણાં સમોસા ગરમ થઈ જાય ને તો કોઈ લે હે નહીં. ઈ આવ્યો. ભલા દાદા, જમરૂક કાકા ને કેહા કાકા ને તેલનું ડબલું આપો તો. ઈ આમ ડબલું પડ્યું, લઈ લે. હે તેલું ડબલું તો ખાલી છે. તે તેલનું ડબલું તો ખાલી જ છે ને. ઓ બાપા, ખાલી તેલું ડબલું અમારે શું કરવું? અમારે તો તેલ જોતું તું. એટલે ડબલામાં તેલ હોય તો મારા માણસને તારી વાડીએ હું કામ મોકલું? એ હવે એ વાત પૂરી થઈ હોય તો લ્યો સમોસા ખાઓ, મારે મોડું થાય. હે બકુલભાઈ, સમોસા વેચો. હા, ઉનાળાના સ્પેશિયલ ઠંડા ઠંડા સમોસા વેચું. તો લાવો લાવો સમોસા ખાવી. ભલા દાદા, સમોસા લઈ લો. લાય લાય, બે સમોસા લાય. ભોળા, અમને તો સમોસા ખવડાય. ના રે ના, હમણાં જમરૂ કે મને ધોલ મારી. આઈ પવી તો તું તે હું ઉતાવળો થા, તે ભોળા ભાઈને ધોલ મારી. હે ઘડીક વારમાં ભોળા ભાઈ, હા એમ કરીને તમારે સમોસા ખાવા કા? આઈ પવી તો ઓ બાપા, નત ખાવા સમોસા લે. લે બોલો, ઘડીક વારમાં કાકીડા જેમ રંગ બદલવા મળ્યા. લ્યો ને, હવે તમને કેટલા સમોસા આપું? એ બે સમોસા આપ. એ આલ્યો, લાવો પૈસા. એ પૈસા પછી આપું. પછી નહીં હો, પેલા પૈસા આપો. પણ આપું છું એમ તો કહું. ના રે ના, પૈસા આપો. અલે બસ લ્યો. જા ભલા દાદા, સમોસો ખાવ. લાય, લાય. ઠંડા સમોસા એમ છે હો. કેમ પણ ઠંડા ઠંડા સમોસા ખાવાની કેમ મજા આવે? બહુ મજા આવે હો બકુલભાઈ. બરફના સમોસા ખાતા હોય એવું લાગે. બકુડા, પૈસા તો પાછા લાય. પણ ઉભા રહ્યો ને, પેલા સમોસા ખાવા એટલા ખાવ, પછી હિસાબ કરવી. પણ હવે અમારે સમોસા નથી ખાવા. બોલો બસ, તો તો ખરા હમણાં સમોસા ઢોળી નાખે. ભોળા દાદા, તમારી વાડીમાં શિપકલી આવી. હે શિપકલી? શિપકલી હું એ ગરોળી. ઓય રે, ગરોળી ની વાત કરે. ગરોળી તો મમરાભાઈ અમારા ઢાળિયામાં ઢગલો છે. એટલે આ પણ કાંઈ નાની અમથી ગરોળી નથી, કવડી મોટી ગરોળી છે. પણ તોય ગરોળી મોટા મોટી અડધા ફૂટની હોય. હવે હું તું વાત કરે, મને ગળી જાય ને, આવડી મોટી ગરોળી છે. હે આવડી મોટી શિપકલી છે? હા. ગો નથી ને? ના ના બકુલભાઈ, શિપકલીને હું ન ઓળખું. તો ભોળા દાદા, શિપકલી ભગાડવી પડશે, નકર અહીંયા આવશે. હાલો હાલો મમરાબા, આપણે શિપકલી ભગાડવા વ્યા જાવી. ના રે ના, હું કાંઈ નથી આવો. કવડી મોટી શિપકલી છે, આપણા ત્રણથી નહીં ભાગે. ભોળા દાદા, તો કેહા કાકા ને જમરૂક કાકા ને લેતા જાવી. હાલો એટલે હાલો. ના રે ના, હમણાં સમોસા ન ખવડાવ્યા. એટલે બધાને સમોસા આપી દેતો. એ વાંધો નહીં. લ્યો. હે બકુલભાઈ, તમે સમોસા વેચવાનું ચાલુ કર્યું? હા, ઉનાળાના સ્પેશિયલ ઠંડા ઠંડા સમોસા વેચું. બોલો લ્યો, ઠંડા સમોસા થોડા વેચવાના હોય, સમોસા તો ગરમા ગરમ વેચવાના હોય. આ તો મેં કીધું બધાને નવીન કાક ખવડાવું ને. ઈ હાસુ. બકુડા કેટલા વજ્યા? 7 સમોસા છે. એ સમોસાનું નથી કેતો, પૈસા કેટલા વજ્યા એમ કહો. પૈસા તો ઉભા રહ્યો, ઘડીક હિસાબ કરવો પડશે. બકુલભાઈ, હિસાબ ના કરવો. હાલો શિપકલી ભગાડવા જાવી. પણ મારે સમોસા વેચવા જવાનું છે. પણ એટલે તને 500 રૂપિયા તો આપ્યા. હા તો આવું લ્યો. તો ભોળા દાદા, હું કાંઈ એક સમોસા હાટુ શિપકલી પકડવા નથી આવવાનો. બકુલભાઈ તમે 500 રૂપિયા આપ્યા. ભોળા દાદા, એને 500 રૂપિયા આપી દો ને, શિપકલી તો ભગાડી દેવી. હા હા બોલે. તો અમે એક સમોસા હાટુ હું કામ આવી? અમને બધા સમોસા આપી દો તો અમે આવી. એને બધા સમોસા આપી દે. આલ્યો. હા લાવો, અમે આવીને ખાવું. હાલો હાલો હાલો. જો અહીંયા શિપકલી છે. ઓહો, શિપકલી તો બહુ મોટી છે. હું ખાતી છે તે એટલી બધી જામી ગઈ. ઈ મને શું ખબર. હવે વાતું કરો માં, શિપકલી ભગાડો. એ હારું. ઓય 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 બકુલભાઈ, શિપકલી ભાગી. ઓય ઓય ઓય. બકુલભાઈ, આ થોડું કૂતરું છે, તમે હુડ હુડ કરો, શિપકલી છે.
તો પણ કેમ પકડવી શિપકલી ને? એક કામ કરવી, ગામમાંથી શિપકલી પકડવાનો સીપીઓ લઈ આવી, પછી પકડી લેવી. હા એમ થાય. જો ભોળા દાદા, હું ને મમરાભાઈ વેલ્ડિંગ વાળાની દુકાને જાવી, સીપીઓ લઈને હમણાં પાછા આવી. ના ના હો, તમે શીપીઓ લઈને પાછા આવો ક્યાં તો શીપકલી અમારી ઝૂંપડીએ પગી જાય. તો પણ કેમ શિપકલીને પકડવી? હવે તમે બે પકડો. ના રે ના, અમે કાંઈ શિપકલી ના ભગાડવાના. પણ તમને સમોસું તો ખવડાવ્યું એક એક ભોળા દાદાએ. જા જમરૂખ, તું શિપકલીને ભગાડ, ન કરે તું ક્યાં કઈ કામ કરે, ભલે તને શિપકલી ગળી જાય. ઓય બાપા, મને કે છો તો તું જ શિપકલી ભગાડ ને. પણ એટલા બધા પીવો હું. ઓય બાપા, આ બહુ મોટી શિપકલી છે હું. એટલે આ તમે દર વખતે મારા ખંભે હું ટીંગાઈ દો, એટલા ઉઠો. ઓય બાપા, તમને ધક્કો કામ માર્યો તો? એ હારું, હવે ધક્કો નહીં મારવી બસ. ના રે ના, અમારે ના ખાવું હવે. આમ થોડું હાલે, તમને સમોસા ખવડાવ્યા, તમારે આવવું પડશે. સમોસા હાટુ થોડો જીવ જોખમમાં મૂકવાના. હાલ ક્યાં ભાગવી? હાલો જાવ ને તો તમારી વાડીએ જાજો. મારી વાડીએ સમોસા ખાવા ન જાતા. એ નથી ખાવા તારા સમોસા. હાલો બકુલભાઈ, આપણે શીપકલી ભગાડવી. ના રે ના, 500 રૂપિયામાં અમે કાંઈ નહીં ખાવાના. કામ અમારા ભાઈ. નોંધ આવી ને 500 રૂપિયામાં મેં તમને ખાલી શિપકલી બતાવી. જો બોલો તો શીપકલી ભગાડવાના કેટલા પૈસા લેહો? 2000 રૂપિયા થાય તો આવી શિપકલી ભગાડવા. ભોળા દાદા 2000 રૂપિયા આપી દો ને મમરાભાઈ ને. એ હારું, અહીંયા મમરાભાઈ 2000 રૂપિયા. હાલો શિપકલી ભગાડો. જો બોલો, મમરાભાઈ ને 2000 આપ્યા તો હું કાંઈ 500 માં નહીં ચાવવાનો હો. હાલો તને 2000 રૂપિયા આપી દઉં. હાલ હા બસ, તો હવે હું આવીશ. હાલો શિપકલી ભગાડો. હાલો ભોળા દાદા, ઈવડા ને બે ને 2,500 રૂપિયા આપ્યા, તો મને 2000 રૂપિયા તો આપો. પણ હું તને પગાર તો આપું છું. પણ પગાર આ વખતે નો આપતા, 2000 અત્યારે આપી ગયો. એ હારું, હાલો 2000 તને આપી દઉં. હાલો શિપકલી ભગાડો. હાલો હાલો હાલો, કેમ ઉભા રહી ગયા? તો તમે હાલો ને પેલા. તો તમે હાલો. જો મને બીક લાગે. ના રે ના, મને બીક લાગે. હું કામ પેલા હાલું? તો આપણને બેન હરખા પૈસા આપેલા છે, બે એક હરખા ડગલા ભરી હાલો. હા તો બે હારે હાલશું. હાલો. ઉઈ 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 ઉઈ. હાલે હાલે, તું અમારી હારે હાલ, તને પૈસા આપેલા છે. પણ તમને વધારે પૈસા આપેલા છે, મને 2000 આપેલા છે, તો હું થોડોક આઘો હાલીશ. એ વાંધો નહીં. ઉઈ 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 ઉઈ. યોને બીવો હું શિપકલી ભગાડો ને તમને 7000 રૂપિયા આપ્યા. કાઢો હા, 7000 રૂપિયા દેવરાવા ને. હે આમકા તું એ હા, હવે જોતા 100 રૂપિયા. ઉભો રહેતા પકડી લે પકડ. આપણે ભાગો મમરાભાઈ. ઉભો રહેતા. જો બોલો, આમથો તો ગોળીની જેમ ગયો. બાપા ઈ તે કેરી ખરી ગઈ એમ ન કીધું હોત ને તો કાઈ માથાકૂટ નહોતી.